ગુજરાતની આ દીકરીને ન્યાય અપાવવા માટે હવે બધા જ લડી લેવાના મૂડમાં છે। અમરેલીમાં જે મામલો સામે આવ્યો, પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસના તમામ નેતાઓ મહેનત કરી રહ્યા હતા। 2 દિવસથી જે પરેશ ધાનાણી છે ધરણા પ્રદર્શન ઉપર ઉતર્યા હતા, તેમણે ઉપવાસ આંદોલન પણ કર્યું હતું। પરંતુ આજે જ્યારે આંદોલનનો 3જો દિવસ છે અને તેમણે જાહેરાત કરી હતી કે આજે અમરેલી સજ્જડ બંધ રહેશે, પણ ક્યાંક હવે એવું લાગે છે કે અમરેલીની જનતા બધું સમજી ગઈ છે। શું સાચું છે, શું ખોટું છે, કોણ સાચા છે, કોણ ખોટા છે, એમને ધ્યાને રાખીને જો આજે જોઈએ તો આજે અમરેલીમાં જે સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું હતું તેમને સફળતા મળી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અમરેલીની જે આ પીડિતા છે તેમને ન્યાય અપાવવા માટે પરેશ ધાનાણીએ પહેલ કરી હતી અને કહ્યું હતું કે હવે આ જગ્યા ઉપર જ્યારે હું ઉપવાસ કરું છું અને આજે જ્યારે 3જો દિવસ છે ત્યારે અમરેલી બંધની તેમણે એક વાત કરી હતી અને અમરેલી બંધની અપીલને અમરેલી બંધમાં જે અત્યારે તમને જોઈ શકાય છે રીતે મહદઅંશે સફળતા મળી છે। અમરેલીના રાજકમલ ચોકમાં સજ્જડ બંધ માહોલ જોવા મળી રહ્યો છે। મેડિકલ સ્ટોર સિવાય દુકાનો બધી જ બંધ છે। અમરેલીના અમુક વિસ્તારોમાં ખાલી દુકાનો થોડી ઘણી ખુલી રહી છે, બાકી આમ જોવા જઈએ તો જે આ અપીલ કરવામાં આવી છે સજ્જડ બંધની, એમાં એમને મહદઅંશે સફળતા મળી છે। પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ પણ આજે ઉપવાસ આંદોલન છે સ્થળે પહોંચ્યા છે। હવે એ જોવાનું છે કે 10 કલાક પછી આ ઉપવાસ આંદોલન પૂર્ણ થવાનું છે। અમરેલીમાં 48 કલાકના ઉપવાસ બાદ જે પરેશ ધાનાણી છે તે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે, પરંતુ તમે જે પહેલા દ્રશ્યો જોઈ રહ્યા છો એ અહીંયા ક્યાંક સ્પષ્ટ કરે છે કે અત્યારે અહીંયા ક્યાંક કોંગ્રેસના નેતા સાચા છે। દીકરીને ન્યાય અપાવવા માટે તે મેદાનમાં છે અને અહીંયા અમરેલીની જનતા હવે જે બધું સમજી ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે। કોને તેમને મદદ કરવાની છે, કોણ સાચું છે, કોણ ખોટું છે, અને જ્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યારે અપીલ કરવામાં આવી અમરેલી બંધની ત્યારે તમામ લોકોએ એમાં સાથ સહકાર આપ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે। ગઈકાલે સાંજે આપણે જોયું હતું કે જે રીતે પરેશ ધાનાણી છે એમની તબિયત લથડી એટલે ડૉક્ટર પણ ત્યાં આવ્યા હતા। તેમને કહેવામાં પણ આવ્યું હતું કે તમે પાણી પી લો, તમે આ ઉપવાસ તોડી લો, કારણ કે તમારી તબિયત વધારે બગડી રહી છે। એટલે જે પરેશ ધાનાણી છે તેમણે પોતાના ઉપવાસ આંદોલન પૂરું કર્યું હતું અને એમની સાથે જ અપીલ કરી દેવામાં આવી હતી કે અમરેલી સજ્જડ બંધ રહેશે અને અપીલ પણ લોકોએ માની લીધી છે, લોકોએ સાથ સહકાર આપ્યો છે, કારણ કે હવે એવું લાગે છે કે અમરેલીની જનતા છે એ બધું સમજી ગઈ છે અને હવે સપોર્ટ પણ કરવા લાગી છે। પણ શું આ અમરેલી બંધથી આ દીકરીને ન્યાય મળશે? અહીંયા સવાલ ખાલી પાયલ ગોટીનો નથી, ગુજરાતની અનેક દીકરીઓનો છે કે જેમને ન્યાય હજુ સુધી નથી મળ્યો। એ જ સવાલ છે કે જે રીતે અમરેલીની જનતા આ એક દીકરીને ન્યાય અપાવવા માટે મેદાનમાં છે, તો શું હવે જ્યારે કોઈ પણ દીકરી ઉપર આવી આંચ આવશે, દીકરી સામે અન્યાય થશે, તો આ લોકો આ જ રીતે એમને મદદ કરશે? સવાલ અહીંયાથી જ શરૂ થાય છે, કારણ કે કોંગ્રેસના નેતાઓએ જે રીતે અત્યારે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે તનતોડ મહેનત કરી છે, હવે જ્યારે ગુજરાતની દીકરી ઉપર આવું થશે ત્યારે તમામ લોકો અને ખાસ કરીને તમામ જે સમાજની દીકરીઓ છે એ રાહ જોઈને બેસશે કે આજે બધા જ લોકો ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા એ અમને પણ મદદ કરશે। એટલે આ તમામ કોંગ્રેસના નેતાઓને એ પણ કહેવાનું છે કે જ્યારે ગુજરાતની કોઈ પણ દીકરી સાથે અન્યાય થાય તો આ જ રીતે લડત આપજો, કારણ કે બધી જ દીકરીઓને હવે એક આશા જાગી છે કે ક્યાંય પણ અમારી સાથે થોડો ઘણો અન્યાય થશે તો આ બધા જ નેતા અમારી સાથે ઊભા રહેશે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।